હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. આજે હું લઈને આવી છું ગરમીમાં જમવાની સાથે કંઈક ઠંડુ અને સ્વાદિષ્ટ ખાવાની ઈચ્છા થાય તો આજે આપણે બનાવવાના છીએ એકદમ સરળ અને ઝટપટ બનતું ટેસ્ટી તડકા બુંદી રાયતું. આ રાયતું તમારા જમવાનો સ્વાદ બમણો કરી દેશે. તો મિત્રો, આવી નવી નવી રેસીપી જોવા ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો, તો તમને આવી સરળ અને નવી નવી રેસીપી જોવા મળી જશે. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ મેં એક માટીની હાંડી લઈ લીધી છે. આવી રીતે આપણે કોઈ પણ માટીનું વાસણ લેવાનું છે. એની જગ્યાએ નોર્મલ વાસણ પણ તમે ઉપયોગ કરી શકો છો. હવે મેં એક બાઉલમાં પાણી લીધું છે. પાણીની અંદર જે હાંડી લીધી છે એને આપણે પલાળી દઈશું. સરસ રીતે વોશ કરી લઈએ. આવી રીતે આપણે પાણીમાં સરસ વોશ કરી લઈશું અને પાણીની અંદર આપણે 5 મિનિટ માટે એને પલાળવા માટે મૂકી દઈશું. આવી રીતે આપણે એને 5 મિનિટ માટે મૂકી રાખીએ. હવે 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે હાંડીને બહાર કાઢી લઈએ. પ્રોપર વોશ થઈ ગઈ છે. હવે આપણે એને કાઢી દઈએ. હવે આપણે એક બાઉલ લઈ લઈશું. બાઉલની અંદર મેં 1 કપ બુંદી લીધી છે. જે બજારમાં મળે છે બુંદી એ લીધી છે. હવે આપણે એમાં પાણી નાખીને બુંદીને સરસ રીતે પલળી જાય ત્યાં સુધી આપણે એને પલાળીશું. આવી રીતે બુંદી પલાળવાથી જે આપણે બુંદીમાં જે તેલનું પ્રમાણ હશે પ્રોપર નીકળી જશે. હવે 5 મિનિટ માટે બુંદીને પલાળી રાખીએ જેથી બુંદી આપણી પ્રોપર સોફ્ટ થઈ જાય. હવે 5 મિનિટ થઈ ગઈ છે. બુંદી પ્રોપર પલળી ગઈ છે અને ફૂલી ગઈ છે. હવે બુંદીને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. આવી રીતે મેં એક બાઉલમાં બુંદી કાઢી લીધી છે. હવે જે ખરાબ તેલ હતું એ પ્રોપર બધું નીકળી ગયું છે. હવે મેં માટીની જે હાંડી લીધી છે એને લઈ લઈએ. હવે હાંડીની અંદર આપણે 3 કપ જેવું દહીં એડ કરીશું. 1 કપ બુંદીની સામે આપણે 3 કપ દહીં લેવાનું છે. હવે દહીંને વલોણીની મદદથી સરસ રીતે ફેંટી લઈએ. જેથી દહીંમાં જે કણી હોય એ પ્રોપર દૂર થઈ જાય અને એક રસ થઈ જાય દહીંનું. આવી રીતે આપણે સરસ દહીંને ફેંટી લેવાનું છે વલોણીની મદદથી. હવે જે દહીં છે પ્રોપર આપણે ફેંટી લીધું છે. હવે રાયતામાં થોડું પાણી એડ કરી લઈશું, રાયતું થોડું પતલું કરવા માટે. હવે એમાં થોડા સ્વાદ અનુસાર મસાલા કરી દઈએ. 1 ચમચી બ્લેક મીઠું લઈ લઈશું, અડધી ચમચી ચાટ મસાલો, 1 ચમચી શેકેલું જીરું પાવડર અને અડધી ચમચી લાલ મરચું પાવડર. હવે જે આપણે પલાળેલી બુંદી છે એને એડ કરી લઈએ. હવે ઉપરથી થોડા લીલા ધાણા નાખી દઈશું. હવે વલોણીની મદદથી સરસ રીતે મિક્સ કરી લઈએ. ફરી વલોઈ દઈએ થોડી વાર માટે. રાયતાની જે થિકનેસ છે દહીંની એ મીડિયમ જ રાખીશું. બહુ પતલી નહીં રાખીએ, બહુ જાડી બી નથી રાખવાની. આટલી થિકનેસ રાખવાની છે રાયતા માટે. હવે પ્રોપર બધા મસાલા મિક્સ થઈ ગયા છે રાયતામાં. હવે ઉપરથી જે આપણે રેગ્યુલર બુંદી હતી એને એડ કરીશું. હવે ઉપરથી શેકેલો જીરું પાવડર, થોડું લાલ મરચું પાવડર, હવે ઉપરથી થોડા લીલા ધાણા મૂકી દઈશું અને હવે ઉપરથી આપણે એની ઉપર તડકો લગાવીશું જેથી ફ્લેવર ખૂબ જ સરસ આવશે. મેં 2 ચમચી જેવું તેલ લીધું છે, ગરમ કરી લીધું છે અને અડધી ચમચી આપણે જીરું એડ કરી લઈએ. હવે જીરું શેકાઈ જાય પછી થોડી હિંગ એડ કરી લઈશું અને સરસ મિક્સ કરી લઈએ અને રાયતાની અંદર આપણે તડકો જે છે એને એડ કરી લઈએ. આવી રીતે લીલા ધાણા અને મસાલા ઉપર તડકો નાખવાથી ખૂબ જ ફ્લેવર સરસ આવે છે રાયતાનો. હવે બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ કરી લઈએ.
બુંદી રાયતું તમે કોઈ પણ શાક, પુલાવ કે બિરયાની સાથે ખાઈ શકો છો, જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે. તો તમે પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો. હવે ઉપરથી ગાર્નિશ માટે આપણે લીલા ધાણા મૂકી દઈએ. તો મિત્રો તૈયાર છે ગરમીમાં પીવાય એવું ઠંડુ ઠંડુ બુંદી રાયતું. તો તમે પણ એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. અને તમને આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરજો. તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બરને શેર કરજો અને લાઈક કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવી નવી સરળ રેસીપી ટિપ્સ સાથે. રાધે રાધે.